સુભાષે પત્નીએ કરેલા કોર્ટ કેસની કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી। આ મામલે પત્ની પીડિત પતિઓએ સુરતમાં પ્રદર્શન કર્યું હતું। દેખાવકારોએ તેમના હાથમાં પ્લેકાર્ડ લઈને કાયદા હેઠળ મહિલાઓના અધિકારીઓના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પુરુષ આયોગની રચના કરવાની પણ માંગ કરી હતી। આંદોલનકારીએ જણાવ્યું હતું કે ખોટા કેસો દ્વારા અત્યાચાર ગુજારાયેલા પુરુષોને ન્યાય આપવા માટે સરકારે નક્કર પગલાં લેવા જોઈએ। મર્દને પણ દર્દ થાય એ પણ જીવ લઈ લે એવું હોય છે, મર્દ એટીએમ નથી। સુરત શહેરના અઠવા લાઇન્સ સર્કલ ખાતે પત્ની પીડિત પુરુષ દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેનું કારણ હતું કે બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા પહેલા એક વિડીયો બનાવ્યો હતો અને તેના પર તેની પત્નીને હેરાન કરવાનો આરોપ લગાવાયો હતો। અતુલ સુભાષ આત્મહત્યા કેસને લઈને નવી ચર્ચા શરૂ થઈ। આ સંદર્ભે કાયદામાં મહિલાઓને આપવામાં આવેલા અલગ અધિકારોના દુરુપયોગ કરવામાં આવ્યો હોવાને લઈને આ ઘટના બની હોવાની ચર્ચા છે। અતુલ સુભાષના આત્મહત્યા કેસના વિરોધમાં અઠવા લાઇન્સ સર્કલ ખાતે દેખાવકારોએ પ્લેકાર્ડ હાથમાં લઈને વિરોધ કર્યો હતો। વિરોધ કરી રહેલા પત્ની પીડિત પતિઓમાં કેટલાકે પ્લેકાર્ડ્સ પર પુરુષોના અધિકારો એ માનવ અધિકાર છે લખ્યું હતું, જ્યારે અન્ય લોકોએ 2014થી 2022 સુધીના પુરુષોના આત્મહત્યાના કેસોના આંકડા લખ્યા હતા। કોઈ સરકારને પુરુષ પંચની નિમણૂક કરવાની વિનંતી કરી રહ્યું હતું તો કોઈએ લખ્યું હતું કે નકલી કેસ માનવતા વિરુદ્ધ ગુનો છે। કેટલાક પ્લેકાર્ડમાં મેન નોટ એટીએમ લખી આંદોલનકારીઓએ પોતાની આગવી શૈલીમાં પુરુષોની પીડા વ્યક્ત કરી હતી। हम लोग प्रोटेस्ट कर रहे हैं बिकॉज अतुल सुभाष करके जो एक विक्टिम था जिसने फेक केस की वजह से आत्महत्या की है 9/12 को, ठीक है, तो हम उसके खिलाफ प्रदर्शन कर रहे हैं कि उसको न्याय मिले और पुरुषों के लिए भी एक सही कानून बने। आज की तारीख में ऐसा हो रहा है कि कई सारी महिलाएं फेक केस कर रही है पुरुषों पे, जहाँ पे ये साबित भी हो जाता है कि ये केस एक गलत केस किया गया था, तो भी न्याय में उनके लिए कोई भी दंड का प्रावधान नहीं रखा गया है। तो हम ये चाहते हैं, हमारी संस्था ये चाहती है कि पुरुषों के लिए भी एक आयोग बने और हम पुरुष लोग भी अच्छे से न्याय प्राप्त कर सकें। देखिए, घटना के बारे में तो मैं आपको नहीं बता सकता या मैं स्टेटमेंट नहीं दे सकता, बट मैं आपको ये ज़रूर बता सकता हूँ, यहाँ पे हम जितने भी विक्टिम करे हैं, हमारी वाइफ ने कहीं ना कहीं हम पे मुकदमे किए हैं, ऐसे ऐसे मुकदमे किए हैं जिसकी वजह से हम कोर्ट के धक्के खा रहे हैं। जहाँ हमारी गलती नहीं है वहाँ पे भी हमें कोर्ट को साबित करना पड़ रहा है कि ये चीज़ हमारे साथ गलत हुई है। इन सब के बावजूद हम मेंटेनेंस दे रहे हैं। मेंटेनेंस देने पे भी हमारी जो वाइफ है वो हमें बच्चों से मिलने नहीं दे रही, प्लस हमसे सेटलमेंट के नाम से हमें पैसा मांगा जा रहा है हमसे। સુરતના પત્ની પીડિત ચિરાગ ભાટિયાએ જણાવ્યું હતું કે અતુલ સુભાષે બનાવટી કેસના કારણે આત્મહત્યા કરી છે, તે અંગે અમે વિરોધ કરી રહ્યા છીએ। અતુલ સુભાષને ન્યાય મળવો જોઈએ અને પુરુષો માટે યોગ્ય કાયદો બનાવવો જોઈએ। ઘણી મહિલાઓ પુરુષ પર ખોટા કેસ દાખલ કરી રહી છે। જો કોર્ટમાં સાબિત થાય કે કેસ ખોટી રીતે કરવામાં આવ્યો હતો તો પણ ન્યાયમાં મહિલાઓ માટે સજાની જોગવાઈ નથી। પુરુષો માટે એક પુરુષ આયોગ બનાવવું જોઈએ જેથી પુરુષોને ન્યાય મળે। વધુમાં જણાવ્યું હતું કે અહીં તમામ પીડિતો પર પત્નીઓએ ખોટા કેસ કર્યા છે। અમે કોર્ટના દબાણનો સામનો કરી રહ્યા છીએ। જ્યાં આપણી ભૂલ નથી ત્યાં પણ આપણે કોર્ટમાં સાબિત કરવું પડે છે કે અમારી સાથે કંઈક ખોટું થયું છે। અમે ભરણ પોષણ ચૂકવીએ છીએ, તેમ છતાં પત્ની અમને બાળકોને મળવા દેતી નથી। અમારી પાસે સેટલમેન્ટના નામે પૈસા માંગવામાં આવે છે જે ગેરકાયદેસર છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં સુપ્રીમ કોર્ટમાં એક વકીલે અરજી કરી હતી કે દેશમાં રાષ્ટ્રીય મહિલા આયોગની જેમ રાષ્ટ્રીય પુરુષ આયોગ પણ બનાવવામાં આવે, પરંતુ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી। એટલે પુરુષો માટે અલગ આયોગ તો કદાચ નહીં બની શકે, પરંતુ આજે વાત અમદાવાદના એ શખ્સની છે કે જેણે 25 વર્ષ પહેલાં જ પત્ની પીડિત પુરુષ સંઘ બનાવી દીધો હતો।